પંથકમાં ભાદરવા માસના પ્રથમ સોમવારે એક ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકમેળા પ્રસંગે સ્થાનિક શ્રદ્ધા અને પરંપરાના અનોખા દર્શન થયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક નાગરિકોએ શ્રદ્ધાભેર ઉમટી પડ્યા હતા। આ મેળો સ્થાનિક સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું કેન્દ્રબિંદુ બન્યો હતો। આ લોકમેળાની મુખ્ય વિશેષતા પશુપાલકો દ્વારા પાળવામાં આવતી વર્ષો જૂની પરંપરા રહી હતી। આ દિવસે પશુપાલકો દૂધનું વ્યાવસાયિક વેચાણ કરવાને બદલે તેને દેવસ્થાન પર માતાજીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે છે। પોતાની આજીવિકાના મુખ્ય સ્ત્રોત એવા પશુધનની તંદુરસ્તી અને સુખાકારી જળવાઈ રહે તે માટે તેઓ સામૂહિક પ્રાર્થના કરી ધન્યતા અનુભવે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પ્રથા છેલ્લા આશરે 20 થી 25 વર્ષથી અવિરતપણે ચાલી આવી રહી છે। આ ઉપરાંત સ્થાનિક સમાજમાં પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને પશુધન પ્રત્યેની કૃતજ્ઞતાની ભાવનાને પ્રદર્શિત કરે છે। તે પશુપાલન સાથે સંકળાયેલા સમુદાયની સાંસ્કૃતિક ઓળખ અને ધાર્મિક ભાવનાનું જીવંત પ્રતીક બની રહી છે।